સુરત ગ્રામ્યના કોસંબા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી 21-28 લાખનો મુદ્દામાલ જપ્ત। ગુજરાતમાં દારૂના ગેરકાયદે વેપાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી સતત કડક કાર્યવાહી કરી રહી છે। પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સફળ રેઇડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ IMFL નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર M.K. માલવિયાની ટીમે કટવાડા ગામ પાસે જૂના સ્મશાન તરફ જતા કાચા ડામરના રસ્તા પર દરોડો પાડ્યો હતો। કાર્યવાહી દરમિયાન આશરે 100 પેટીમાં કુલ 3664 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 10,57,216 હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ 21,28,316નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। અહેવાલ જતીન પરમાર।